નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કરાયા। રાષ્ટ્રીય એકતા દિવસ અથવા નેશનલ યુનિટી ડે ભારતમાં દર વર્ષે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે। આ દિવસ ભારતની સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતા, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં કરવામાં આવે છે। આ દિવસનો ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા અને એકતાના પ્રોત્સાહન આપવાનો છે। આઝાદી પછી રાષ્ટ્રને એક કરવાના પટેલના પ્રયાસો પર પ્રકાશ પાડે છે। તેમના વારસાને માન આપવા અને એકતાની સંદેશને મજબૂત કરવા દેશભરમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે શપથ લેવડાવ્યા હતા। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ તારીખ 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકેની સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી રહી છે। જેના અનુસંધાને ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ નાયબ તાલુકા વિકાસ અધિકારી સહિત કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની શપથ લેવડાવવામાં આવેલ। તેમાં ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી શપથ લેવામાં આવ્યા હતા। અહેવાલ હરેશ ઠક્કર।